નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં જે સપ્લિમેન્ટરી રીડર આવે છે ફ્લેમિંગો, એમાંથી રીડ 4 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ અને એ યુનિટ ટેસ્ટ 4ની અંદર પૂછવાનો છે. ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય થાય, ટુ ડિટરમાઇન એટલે ડિસાઇડ ફર્મલી, મક્કમતાથી નિર્ણય કરો. ડિટર્મિનેશન ખૂબ જ મોટિવેટિંગ યાની કે ઇન્સ્પાયરિંગ લેસન છે, પ્રેરણાદાયી ચેપ્ટર છે અને તમને ભણવાની ખૂબ મજા આવશે. આઈ એમ શ્યોર યુ વુડ લાઇક ટુ લર્ન ધીસ ચેપ્ટર. ઓકે, સો લુક એટ પેજ નંબર 14. 14મા પેજ ઉપર જુઓ અને તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 14 છે. રીડ ફોર ડિટર્મિનેશન છે. ઇન 1983, a creative engineer named John Roebling was inspired by an idea to build a spectacular bridge connecting New York with the Long Island. 1883માં એક સર્જનશીલ ઇજનેર, ક્રિએટિવ એન્જિનિયર, એનું નામ હતું જ્હોન રોબલિંગ. એ એક વિચારથી પ્રેરિત થયો હતો કે એક અદ્ભુત બ્રિજ બાંધી શકાય કે જે ન્યુયોર્ક અને લોંગ આઇલેન્ડને જોડી શકતો હોય. In 1883, a creative engineer named John Roebling was inspired by an idea to build a spectacular bridge connecting New York with the Long Island. 1883માં એક સર્જનશીલ એન્જિનિયર જ્હોન રોબલિંગ નામનો એક વિચારથી પ્રેરિત થયો કે ન્યુયોર્કથી લોંગ આઇલેન્ડને જોડતો એક બ્રિજ બાંધી શકાય એવો એક અદ્ભુત વિચાર આવ્યો. સ્પેક્ટેક્યુલર એટલે અદ્ભુત અથવા પ્રભાવશાળી થાય. However, bridge building experts throughout the world thought that this was an impossible feat and told Roebling to forget the idea. જો કે બ્રિજ બાંધવાવાળા એક્સપર્ટ લોકો હતા દુનિયાભરના, એ લોકોએ એમ કીધું કે આ એક અશક્ય કાર્ય છે અને રોબલિંગને આ વિચાર ભૂલી જવા માટે કહ્યું હતું. શબ્દો જોઈ લો મિત્રો. થ્રુઆઉટ ધ વર્લ્ડ એટલે આખા જગતની અંદર. થોટ એટલે વિચાર્યું હતું, એ થિંકનું ભૂતકાળ છે. ઇમ્પોસિબલ ફીટ એટલે અશક્ય કાર્ય થાય, ફીટ એટલે પરાક્રમ અથવા કાર્ય. However, bridge building experts throughout the world thought that this was an impossible feat and told Roebling to forget the idea. જો કે બ્રિજ બાંધવાવાળા એક્સપર્ટ લોકો જગતભરના હતા, એમણે કીધું કે આ અશક્ય પરાક્રમ છે અને જ્હોન રોબલિંગને આ આઈડિયા ભૂલી જવા માટે કહ્યું હતું. ઇટ જસ્ટ કુડ નોટ બી ડન, કે આ થઈ શકે એમ નથી. ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ, અને એ આઈડિયા વ્યવહારુ ન હતો. ઇટ હેડ નેવર બીન ડન બિફોર, અને એવું પહેલાં બન્યું પણ નહીં હતું. રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ ધીસ બ્રિજ હી હેડ ઇન હિઝ માઇન્ડ. રોબલિન છે એના મગજમાં જે વિચાર હતો એની અવગણના કરી શક્યો નહીં. ઇગ્નોર એટલે અવગણના કરવી, અવહેલના કરવી. રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ ધીસ બ્રિજ હી હેડ ઇન હિઝ માઇન્ડ. વિઝન એટલે દૂરદ્રષ્ટિ, સ્વપ્ન. બરાબર. રોબલિંગ એના મનમાં જે બ્રિજ બાંધવાનું સ્વપ્ન હતું એની અવગણના ન કરી શક્યો. હી થોટ એટલે તેણે વિચાર્યું હતું, થિંકનું ભૂતકાળ છે. હી થોટ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ ધેટ ઇટ કુડ બી ડન. તેણે હૃદયમાં ઊંડે લાંબો સમય વિચાર કર્યો કે આ બ્રિજ બાંધી શકાય એમ છે. હી થોટ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ ધેટ ઇટ કુડ બી ડન. તેણે લાંબો સમય સુધી આ બ્રિજ વિશે વિચાર કર્યો અને હૃદયમાં એને ઊંડી સુધી લાગતું હતું કે આ બ્રિજ બાંધી શકાયું છે. ડીપ એટલે ઊંડું થાય, અને ન્યૂ એટલે જાણ્યું હતું. નોનું ભૂતકાળ છે ન્યૂ. હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. તેણે ફક્ત આ વિચાર બીજા કોઈ સાથે શેર કરવાની જરૂર હતી. હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્વેશન, he managed to convince his son Washington, an upcoming engineer, that the bridge in fact could be built. ઘણી ચર્ચા અને સમજાવટ પછી તે આ વિચાર એના પુત્ર વોશિંગ્ટનને સમજાવવામાં સફળ થયો કે જે એક નવો એન્જિનિયર હતો, એક ઉગતો એન્જિનિયર હતો એમ કહી શકાય, અને બ્રિજ છે એ ખરેખર બાંધી શકાય એ એના પુત્ર વોશિંગ્ટનને સમજાવવામાં સફળ થયો. પરસ્વેશન એટલે સમજાવવું, મેનેજ એટલે સફળ થવું, અને કન્વિન્સ એટલે ખાતરી કરવી થાય. અપકમિંગ એન્જિનિયર એટલે નવો એન્જિનિયર હતો. રિપીટ કરું છું કે આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્વેશન હી મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન
એન અપકમિંગ એન્જિનિયર ધેટ ધ બ્રિજ ઇન ફેક્ટ કુડ બી બિલ્ટ. ઘણી ચર્ચા અને સમજાવટ પછી તેના પુત્ર વોશિંગ્ટનને એ સમજાવવામાં સફળ થયો કે આ બ્રિજ બાંધી શકાય એમ છે, અને એનો પુત્ર વોશિંગ્ટન છે એ નવો એન્જિનિયર હતો. Working together for the first time, the father and the son developed concepts of how it could be accomplished and how the obstacles could be overcome. સાથે પહેલી વાર પિતા પુત્રએ કામ કર્યું અને આઈડિયાઝ ડેવલપ કર્યા. કોન્સેપ્ટ એટલે આઈડિયાઝ, અને આ બ્રિજ છે કેવી રીતે બાંધી શકાય, એકમ્પ્લિશ એટલે પૂર્ણ કરી શકાય, અને કેવી રીતે અવરોધોને ટાળી શકાય. ઓબ્સ્ટેકલ્સ એટલે અવરોધો થાય, એને બેરિયર્સ પણ કહેવાય, અને ઓવરકમ એટલે એને જીતી શકાય, અવરોધોને જીતી શકાય અથવા અવરોધોને ટાળી શકાય. રિપીટ કરું છું જો. વર્કિંગ ટુગેધર ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ધ ફાધર એન્ડ ધ સન ડેવલપ કોન્સેપ્ટ્સ ઓફ હાઉ ઇટ કુડ બી એકમ્પ્લિશ એન્ડ હાઉ ધ ઓબ્સ્ટેકલ્સ કુડ બી ઓવરકમ. પિતા પુત્રએ પહેલીવાર સાથે કામ કર્યું અને આઈડિયાઝ ડેવલપ કર્યા કે કેવી રીતે આ બ્રિજ પૂર્ણ કરી શકાય, અને અવરોધો આવે તો એની ઉપર કેવી રીતે જીત મેળવી શકાય, અવરોધોને કેવી રીતે ટાળી શકાય. ઓવરકમ એટલે જીતવું. વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ ઇન્સ્પિરેશન દે હાયર્ડ ધેર ક્રૂ એન્ડ બિગેન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના થાય, રસ, ખુશી, અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા થાય, મોટિવેશન. બરાબર. ખૂબ જ ઉત્સાહ અને પ્રેરણા સાથે તેઓએ એક કાફલો ભાડે કર્યો હતો. હાયર્ડ એટલે ભાડે કર્યો હતો, અને ક્રૂ એટલે કાફલો અથવા ટીમ. એન્ડ બિગેન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ, અને તેઓના સ્વપ્નનો બ્રિજ બાંધવાની શરૂઆત કરી. વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ ઇન્સ્પિરેશન દે હાયર્ડ ધેર ક્રૂ એન્ડ બિગેન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ. તેઓએ ખૂબ ઉત્સાહ અને પ્રેરણાથી એક કાફલો લોકોની ટીમ છે ભાડે કરી, અને એના સ્વપ્નનો બ્રિજ બાંધવાની શરૂઆત કરી હતી. બિગેન એટલે શરૂઆત કરી. ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ, બટ વેન ઇટ વોઝ ઓનલી અ ફ્યુ મંથ્સ અંડરવે, a tragic accident on the site took the life of John Rowling. પ્રોજેક્ટ સારી રીતે શરૂ થયો, પરંતુ જ્યારે થોડાક મહિના થયા ચાલ્યો ને, ત્યાં કરુણ એક્સિડન્ટ થયો હતો. ટ્રેજિક એટલે કરુણ થાય, એનું વિરોધી છે કોમિક. આપણે કોમેડી જે કહીએ છીએ એ કોમિક છે, અને રોબલિંગનું છે એમાં મૃત્યુ થયું આ કરુણ અકસ્માતની અંદર. ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ, but when it was only a few months underway, a tragic accident on the site took the life of John Rowling. પ્રોજેક્ટ સારી રીતે શરૂ થયો, પરંતુ થોડાક મહિના હજુ ચાલુ થયો અને થોડાક મહિના થયા ત્યાં એક કરુણ એક્સિડન્ટ થયો એ જગ્યા ઉપર, અને જ્હોન રોબલિંગનું મૃત્યુ થયું હતું. સાઇટ એટલે જગ્યા થાય. વોશિંગ્ટન વોઝ ઇન્જર્ડ એન્ડ વિથ અ સર્ટન અમાઉન્ટ ઓફ બ્રેઇન ડેમેજ which resulted in him not being able to walk or talk or even move. વોશિંગ્ટન છે એ પણ ઇન્જર્ડ થયો હતો, અને થોડીક એને મગજમાં નુકસાન ડેમેજ થયું હતું, એટલે બ્રેઇન ડેમેજ થયું એટલે મગજમાં થોડી નુકસાની થઈ હતી, કે જેને પરિણામે તે ચાલી શકતો નહીં હતો અથવા વાતચીત નહોતો કરી શકતો, મૂવમેન્ટ કરી શકતો નહીં હતો. વોશિંગ્ટન વોઝ ઇન્જર્ડ એન્ડ વિથ અ સર્ટન અમાઉન્ટ ઓફ બ્રેઇન ડેમેજ which resulted in him not being able to walk or talk or even move. વોશિંગ્ટન છે ઇન્જર્ડ થયો, અને મગજની અંદર ચોક્કસ જગ્યાએ ખામી ઉત્પન્ન થઈ, નુકસાન થયું, કે જેને પરિણામે તે ચાલી શકતો નહીં, વાત કરી શકતો નહીં અથવા હલનચલન કરી શકતો નહીં હતો. વી ટોલ્ડ સો એટલે અમે તેઓને આવું કહ્યું હતું. વી ટોલ્ડ ધેમ સો, અમે તેઓને એમ કહ્યું કે ઇટ્સ અ ફુલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન્સ, એટલે જંગલી સ્વપ્નોને સેવવા એ મૂર્ખામી ભર્યું કાર્ય છે. ઇટ્સ ફુલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન્સ. ચેઝ એટલે પીછો કરો. ઇટ્સ ફુલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન્સ એટલે જંગલી સ્વપ્નોનો પીછો કરવો એ મૂર્ખામી છે. એવરીવન હેડ અ નેગેટિવ કોમેન્ટ ટુ મેક એન્ડ ફેલ્ટ ધેટ. દરેક જણે નેગેટિવ કોમેન્ટ કરી હતી, નકારાત્મક ટીકા કરી, અને લાગ્યું કે એવરીવન હેડ અ નેગેટિવ કોમેન્ટ ટુ મેક એન્ડ ફેલ્ટ ધેટ. દરેક જણે નકારાત્મક ટીકા કરી, નેગેટિવ ટીકા કરી, અને એવું લાગ્યું કે ધ પ્રોજેક્ટ શુડ બી સ્ક્રેપ સિન્સ ધ રોબલિંગ્સ વર ધ ઓનલી વન્સ હુ ન્યૂ હાઉ ધ બ્રિજ કુડ બી બિલ્ડ. કે આ પ્રોજેક્ટ છે હવે વ્યવહારુ રહ્યો નથી, એટલે હવે અવ્યવહારુ થઈ ગયો છે, કારણ કે રોબલિંગ્સ એટલે પિતા પુત્ર બંને એ જ માત્ર વ્યક્તિઓ જાણતા હતા કે આ બ્રિજ કેવી રીતે બાંધી શકાય. ધ પ્રોજેક્ટ શુડ બી સ્ક્રેપ
since the Roblings were the only ones who knew how the bridge could be built. પ્રોજેક્ટ હવે અવ્યવહારુ રહી ગયો છે, થઈ ગયો છે સ્ક્રેપ એટલે અવ્યવહારુ, કારણ કે રોબલિંગ્સ ફક્ત પિતા પુત્ર જ જાણતા હતા કે આ કેવી રીતે બાંધી શકાય. In spite of his handicap, Washington was never discouraged and still had a burning desire to complete the bridge, and his mind was still as sharp as ever. એની ખામી, હેન્ડીકેપ એટલે ખામી હતી છતાં પણ વોશિંગ્ટન છે કદી ડિસ્કરેજ ન થયો, કદી નિરાશ ન થયો, અને હજુ એનામાં બર્નિંગ ડિઝાયર હતી, તીવ્ર ઈચ્છા હતી કે બ્રિજ બાંધી શકાય એમ છે, અને એનું માઇન્ડ છે એ પહેલાંના જેવું જ શાર્પ હતું, હજુ પણ સ્ટીલ એટલે હજુ પણ. ઇન સ્પાઇટ ઓફ હિઝ હેન્ડીકેપ, વોશિંગ્ટન વોઝ નેવર ડિસ્કરેજ એટલે શરીરમાં ખામી આવી છતાં પણ વોશિંગ્ટન નિરાશ ન થયો. એન્ડ સ્ટીલ હેડ એ બર્નિંગ ડિઝાયર ટુ કમ્પ્લીટ ધ બ્રિજ, અને હજુ પણ એનામાં બ્રિજ પૂરી કરવાની તીવ્ર ઈચ્છા હતી. બર્નિંગ એટલે આમ તો સળગતી ભડભડતી ઈચ્છા હતી એવું થાય, પણ તીવ્ર ઈચ્છા હતી. એન્ડ હિઝ માઇન્ડ વોઝ સ્ટીલ એઝ શાર્પ એઝ એવર, અને હજુ પણ એનું માઇન્ડ પહેલાં જેવું શાર્પ એટલે સતેજ હતું. He tried to inspire and pass on his enthusiasm to some of his friends, but they were too daunted by the task. તેણે આ ઉત્સાહ છે એનો ઉત્સાહ એને એ પાસ ઓન કરવાનો પ્રયત્ન કર્યો મિત્રો ઉપર, મિત્રોને પ્રેરિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એના મિત્રો છે આ કાર્યથી એટલા બધા નર્વસ થઈ ગયા હતા કે તે વાત આગળ સ્વીકારવા તૈયાર નહીં હતા. ડોન્ટેડ એટલે નર્વસ થાય. He tried to inspire and pass on his enthusiasm to some of his friends, but they were too daunted by the task. તેણે તેનો આ પ્રેરણા છે અને ઉત્સાહ છે એ મિત્રોમાં પાસ ઓન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એના મિત્રો છે આ ટાસ્કથી ખૂબ જ નિરાશ થઈ ગયા હતા, નર્વસ થઈ ગયા હતા. એઝ હી લે ઓન હિઝ બેડ ઇન હોસ્પિટલ રૂમ, જ્યારે તેની હોસ્પિટલ રૂમની અંદર પથારીમાં પડ્યો હતો. લે એટલે પડ્યો હતો, એ લાઈનું ભૂતકાળ છે, LIE. લાય એટલે જૂઠું બોલવું પણ થાય, અને લાય એટલે પડ્યો હતો પણ થાય. એઝ હી લે ઓન હિઝ બેડ ઇન હિઝ હોસ્પિટલ રૂમ વિથ ધ સનલાઇટ સ્ટ્રીમિંગ થ્રુ ધ વિન્ડોઝ, અને સૂર્યનો પ્રકાશ એમ કે બારીમાંથી સતત વહેતો હતો. સ્ટ્રીમ એટલે ઝરણું થાય, એટલે ઝરણાની જેમ વહેતો હતો. અ જેન્ટલ બ્રીઝ બ્લુ, અને એક ઠંડો પવન ફૂંકાયો. બ્રીજ એટલે ઠંડો પવન. ધ ફ્લમ્ઝી વ્હાઇટ કર્ટન સપાટ, અને પડદાઓ છે, હળવા પડદાઓ છે એ થોડા ઉડ્યા હતા. ફ્લિમ્ઝી એટલે બહુ જોરદાર ન હોય, બહુ ભારે ન હોય એવા લાઇટ કર્ટન છે એ ઉડ્યા. એન્ડ હી વોઝ એબલ ટુ સી ધ સ્કાય એન્ડ ધ ટોપ્સ ઓફ ધ ટ્રીઝ આઉટસાઇડ ફોર જસ્ટ અ મોમેન્ટ, અને તે થોડી વાર માટે આકાશ જોઈ શકે એમ હતો, અને વૃક્ષોની ટોચ ઉપરથી ક્ષણવાર માટે આકાશ જોઈ શક્યો હતો. આઈ રિપીટ, એઝથી થર્ડ લાઇનથી જો કે એઝ હી લો on his bed in his hospital room with the sunlight streaming through the windows, a gentle breeze blew the flimsy white curtains apart, and he was able to see the sky and the tops of the trees outside for just a moment. જ્યારે તે હોસ્પિટલની રૂમમાં પથારીમાં આડો પડ્યો હતો ત્યારે સૂર્યપ્રકાશ છે એ બારીમાંથી આમ ઝરણાની જેમ સતત વહેતો હતો, ઠંડો પવન ફૂંકાતો હતો, જેને કારણે સફેદ પડદાઓ છે, હળવા પડદાઓ છે, મુલાયમ પડદાઓ છે એ ઉડતા હતા, અને તે ક્ષણવાર માટે આકાશને, વૃક્ષોની ટોચ ઉપરના છેડાને જોઈ શકતો હતો. ઇટ સીમ ધેટ દેર વોઝ અ મેસેજ ફોર હિમ નોટ ટુ ગીવ અપ. એવું લાગતું હતું કે એના માટે એક મેસેજ હતો કે પ્રયત્ન છોડી દેવો નહીં જોઈએ. ગીવ અપ એટલે પ્રયત્ન છોડી દેવો. સડનલી એન આઈડિયા હિટ હિમ, અચાનક એક વિચાર એને સ્ફુર્યો હતો. હિટ એટલે ફટકારું થાય, પણ એ સ્ફૂર્ણા થઈ હતી, અને સડનલી એટલે અચાનક. ઓલ હી કુડ ડુ વોઝ મૂવ વન ફિંગર એન્ડ હી ડિસાઇડેડ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. તે શું કરી શકતો હતો? તો એક ફક્ત આંગળી છે ફેરવી શકતો હતો, અને એનો એમણે શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. ઓલ હી કુડ ડુ વોઝ મૂવ વન ફિંગર એન્ડ હી ડિસાઇડેડ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. બાય મૂવિંગ ધીસ, બાય પછી આઈએનજી આવે, ટુ સિવાયના બધા જ પ્રેપોઝિશન પછી આઈએનજી આવે, એટલે બાય મૂવિંગ ધીસ હી સ્લોલી ડેવલપ અ કોડ ઓફ કમ્યુનિકેશન વિથ હિઝ વાઇફ. આની આંગળીની હરકત દ્વારા, મૂવમેન્ટ દ્વારા તેણે ધીમે ધીમે સંદેશા વ્યવહારની ભાષા ડેવલપ કરી. કોડ ઓફ કમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહારની ભાષા. કોડ એટલે સંકેત,
અને કમ્યુનિકેશન એટલે સંદેશાવ્યવહાર અથવા વાતચીત થાય. એની વાઈફ સાથે આંગળીની મૂવમેન્ટ દ્વારા એમણે સંદેશાવ્યવહાર શરૂ કર્યો હતો. He touched his wife's arm with that finger, indicating to her that he wanted her to call the engineers again. તેના વાઈફના હાથને સ્પર્શો, એની આંગળીને સ્પર્શો અને એ ઇશારો કર્યો, ઇન્ડિકેટ એટલે સંકેત કર્યો કે તે એન્જિનિયર્સને પાછા બોલાવવા ઈચ્છતો હતો. He touched his wife's arm with that finger, indicating to her that he wanted her to call the engineers again. તેના વાઈફના હાથને સ્પર્શો આંગળી વડે અને ઇન્ડિકેટ એટલે ઇશારો કર્યો, સંકેત કર્યો કે તે એન્જિનિયરને ફરીથી બોલાવવા ઈચ્છતો હતો. અગેન એટલે ફરીથી. Then he used the same method of tapping her arm to tell the engineers what to do. પછી એમણે એ જ મેથડનો ઉપયોગ કરી કે એની વાઈફના હાથ ઉપર ટકોરા મારવા, ટેપ એટલે ટકોરા મારવા, એટલે આંગળીના ટકોરા મારી અને તે વાઈફને મેસેજ આપે ને એની વાઈફ છે એ એન્જિનિયરને મેસેજ આપે. આ રીતે એન્જિનિયરને શું કહેવા ઈચ્છતો હોય તે એના વાઈફના હાથ ઉપર ટકોરા મારીને તે કહેતો હતો. Then he used the same method of tapping her arm to tell the engineers what to do. પછી આ જ મેથડનો ઉપયોગ કરી એન્જિનિયરે શું કરવાનું છે એના વાઈફના હાથ ઉપર ટપલી મારી અને મેસેજ આપતો હતો. It seemed foolish, but the project was underway again. એ મૂર્ખામી લાગતી હતી, પરંતુ એ પ્રોજેક્ટ ખરેખર શરૂ થયો. For 13 years, Washington tapped out his instructions with his finger on his wife's arm until the bridge was finally completed. 13 વર્ષ સુધી વોશિંગ્ટન સૂચનાઓ છે એ એના વાઈફના હાથ ઉપર આંગળી દ્વારા સંકેત દ્વારા આપતો રહ્યો જ્યાં સુધી બ્રિજ ફાઇનલી પૂરો ન થયો. 13 વર્ષ સુધી ત્યાં સુધી તેમણે આ સંદેશા આપ્યા. For 13 years, Washington tapped out his instructions with his wife on his wife's arm until the bridge was finally completed. તો 13 વર્ષ સુધી વોશિંગ્ટન છે એમણે સૂચનાઓ આપી હતી, ટકોરા મારી, એના વાઈફના હાથની આંગળી ઉપર ટકોરા મારી અને જ્યાં સુધી પૂરો ન થયો ત્યાં સુધી તેમણે આ કામ કર્યું હતું. Today the spectacular Brooklyn Bridge stands in all his glory as a tribute to the triumph of one man's indomitable. આજે પણ આ બ્રુકલિન બ્રિજ છે એ ઉભેલો છે ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ રૂપે, ટ્રાયમ્ફ એટલે જીત અથવા વિજય, અને ઇનડોમિટેબલ એટલે અદમ્ય ઈચ્છાને કારણે, અદમ્ય ઈચ્છાને કારણે. ટુડે ધ સ્પેક્ટેક્યુલર બ્રુકલિન બ્રિજ સ્ટેન્ડ્સ ઇન ઓલ ઇટ્સ ગ્લોરી એઝ અ ટ્રિબ્યુટ ટુ ધ ટ્રાયમ્ફ ઓફ વન મેન્સ ઇનડોમિટેબલ. બરાબર. આજે પણ આ અદ્ભુત બ્રુકલિન બ્રિજ છે એ એક વ્યક્તિની અદમ્ય ઈચ્છાને કારણે અને શ્રદ્ધાંજલિ રૂપે, એક વિજય મેળવવા માટેની એક શ્રદ્ધાંજલિ રૂપે અત્યારે પણ એ ઉભેલો છે. બરાબર. ટુડે ધ સ્પેક્ટેક્યુલર બ્રુકલિન બ્રિજ સ્ટેન્ડ્સ ઇન ઓલ ઇટ્સ ગ્લોરી એઝ અ ટ્રિબ્યુટ ટુ ધ ટ્રાયમ્ફ ઓફ વન મેન્સ ઇનડોમિટેબલ સ્પિરિટ. સમજવાનું, સ્પિરિટ એટલે અદમ્ય ઈચ્છા, સ્પિરિટ એટલે ઈચ્છા, એન્ડ ડિટર્મિનેશન એટલે દ્રઢ મનોબળ. નોટ ટુ બી ડિફીટેડ બાય સર્કમસ્ટન્સીસ, એક વ્યક્તિની અદમ્ય ઈચ્છા અને દ્રઢ મનોબળ કે જે સંજોગો સામે હારવું નહીં. ડિફીટ એટલે હારવું થાય, પણ સંજોગો સામે ઝૂકવું નહીં, સંજોગો સામે હારવું નહીં, એવા એક વ્યક્તિની અદમ્ય ઈચ્છા અને દ્રઢ મનોબળને કારણે એને એ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપતો હોય. બરાબર. મુશ્કેલી ઉપર વિજય મેળવી અને જેણે 13 વર્ષ સુધી બ્રિજ બનાવ્યો એવા બ્રુકલિન બ્રિજ એ અત્યારે પણ અદ્ભુત ઉભેલો છે. એકવાર રિપીટ કરું છું, તમે જોજો કે ટુડે ધ સ્પેક્ટેક્યુલર બ્રુકલિન બ્રિજ સ્ટેન્ડ્સ ઇન ઓલ ઇટ્સ ગ્લોરી એઝ અ ટ્રિબ્યુટ ટુ ધ ટ્રાયમ્ફ ઓફ વન મેન્સ ઇનડોમિટેબલ સ્પિરિટ એન્ડ ડિટર્મિનેશન, નોટ ટુ બી ડિફીટેડ બાય સર્કમસ્ટન્સીસ. એટલે આજે પણ અદ્ભુત બ્રુકલિન બ્રિજ યશ અને શ્રદ્ધાંજલિ રૂપે ઉભેલો છે કે જેમણે વિજય પ્રાપ્ત કર્યો હતો અદમ્ય ઈચ્છા અને દ્રઢ મનોબળથી, સંજોગોની સામે હાર્યા વગર, સંજોગોને પરાજિત કરી અને અદમ્ય ઈચ્છા અને દ્રઢ મનોબળથી વિજય પ્રાપ્ત કર્યો હતો. It is also tribute to the engineers and their teamwork and to their faith in a man who was considered mad by half the world.
એ બ્રિજ છે એ એન્જિનિયરની અને તેમની ટીમ વર્કને પણ શ્રદ્ધાંજલિ આપે છે કે જેઓએ એક માણસ ઉપર વિશ્વાસ કર્યો કે જે માણસને અડધી દુનિયા છે પાગલ સમજતી હતી. ફેથ એટલે વિશ્વાસ થાય અને કન્સિડર એટલે વિચારવું. ઇટ ઇઝ ઓલ્સો ટ્રિબ્યુટ ટુ ધ એન્જિનિયર્સ એન્ડ ધેર ટીમ વર્ક એન્ડ ટુ ધેર ફેથ ઇન અ મેન હુ વોઝ કન્સિડર્ડ મેડ બાય હાફ ધ વર્લ્ડ. તે એન્જિનિયર અને તેની ટીમને પણ શ્રદ્ધાંજલિ આપે છે કે જેઓની ઉપર તેમના માણસોએ વિશ્વાસ રાખ્યો હતો કે જે વ્યક્તિને લોકો અડધી દુનિયા પાગલ સમજતી હતી. ઇટ સ્ટેન્ડ્સ ટુ એઝ એ ટેન્ઝિબલ monument to the love and devotion of his wife, who for 13 long years patiently decoded the messages of her husband and told the engineers what to do. It stands to as a tangible એટલે જોઈ શકાય છે. It stands to as a tangible monument એટલે જોઈ શકાય એવા સ્મારક તરીકે ઉભેલો છે. To the love and devotion of his wife, એના પત્ની પ્રત્યેના પ્રેમ, એની પત્નીના પ્રેમ અને સમર્પણના એક જોઈ શકાય તેવા સ્મારક તરીકે પણ એ ઉભેલો છે. Who for 13 long years patiently decoded the messages of her husband and told the engineers what to do. કે જે એની પત્નીએ 13 વર્ષ સુધી ધીરજથી એના સંદેશાઓ ઉકેલ્યા, બરાબર, અને એને એન્જિનિયર્સને કહ્યું હતું કે શું કરવા ઈચ્છે છે, કેવી રીતે આ બાંધી શકાય છે. પેશન્ટલી એટલે ધીરજથી, ડિકોડેડ એટલે ઉકેલ્યા હતા, અને એના હસબન્ડના સંદેશાઓ છે. ફરીથી એકવાર આખું સેન્ટન્સ રિપીટ કરું છું. ઇટ સ્ટેન્ડ્સ ટુ એઝ એ tangible monument to the love and devotion of his wife, who for 13 long years patiently decoded the messages of her husband and told the engineers what to do. તે અત્યારે જોઈ શકાય એવું સ્મારક છે એના પત્ની કે જેણે પ્રેમ અને સમર્પણથી 13 વર્ષ સુધી ધીરજથી એના હસબન્ડના સંદેશાઓ ઉકેલ્યા અને એન્જિનિયર્સને કહ્યું કે શું કરવાનું છે, એવી એની ધીરજના અને પ્રેમ અને સમર્પણના પ્રતીક તરીકે પણ એ ઉભેલો છે અને એની પત્નીને પણ એ શ્રદ્ધાંજલિ આપે છે. Perhaps this is one of the best examples of never say die attitude that overcomes a terrible physical handicap and achieves impossible goal. કદાચ આ શ્રેષ્ઠ ઉદાહરણ છે પોઝિટિવિટીનું, હકારાત્મકતાનું, કે પોઝિટિવ એટીટ્યૂડ કોને કહેવાય એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ભયંકર શારીરિક ખામી હોવા છતાં પણ કેવી રીતે અશક્ય લાગતું ગોલ છે એ પૂર્ણ કરે છે, સિદ્ધ કરે છે. પરહેપ્સ એટલે કદાચ, નેવર સે ડાઈ એટલે કદી એમ નહીં કહેતો કે મરી ગયા એમ નહીં બોલશો. એટીટ્યૂડ એટલે વર્તન થાય, બિહેવિયર, અને ઓવરકમ એટલે જીતવું. ફિઝિકલ હેન્ડીકેપ એટલે શારીરિક ખામી, અચીવ એટલે મેળવવું, અને ઇમ્પોસિબલ ગોલ એટલે અશક્ય કાર્ય. રિપીટ કરું છું. Perhaps this is one of the best examples of a never say die attitude that overcomes a terrible physical handicap and achieves the impossible goal. કદાચ આ શ્રેષ્ઠ ઉદાહરણ છે પોઝિટિવિટીનું, હકારાત્મક વર્તનનું, કે જે ભયંકર શારીરિક ખામી હોવા છતાં પણ અશક્ય લાગતા કાર્યને પૂર્ણ કરે છે, સિદ્ધ કરે છે અને જીત મેળવે છે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. બધા જ યુનિટના જે જરૂરી છે વિડીયો મુકાઈ ગયા છે, ન જોયા હોય તો જોઈ લેજો અને તમારા ગ્રુપની અંદર શેર કરી દેજો.